ઇત્થમ રજસા તમસાવૃતમ. થોડી વારમાં આખું ગોકુળ ધૂળની ડમરી, ધૂળ 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 થઈ ગયું. રજસાવૃતમ, સૂર્યનારાયણ ઢંકાઈ ગયા. તમસા એટલે અંધકારથી આવૃત થયું. ચારે બાજુ અંધારું, ધોળે દિવસે અંધારું, અને એવી ધૂળની ડમરી ચડી. એવો ભયંકર ચક્રવાત, એવું તોફાન આવ્યું. કૃષ્ણ પરમાત્માને જ્યાં બેસાડી રમકડા દઈ માં જશોદા કામે ગયા હતા, આ વંટોળિયો ચક્કર ફરતો ફરતો ત્યાં આવ્યો અને બાલકૃષ્ણ પ્રભુને લઈ ઉડાકર લે ગયા આકાશ में. ભગવાનને મજા આવી. મામાએ હેલિકોપ્ટર મોકલાવ્યું. ભાણિયાભાઈને મામા હારા હારા રમકડા મોકલાવે છે. કંસ મામા પેલા ઢીંગલી મોકલાવી તો ભાણિયાભાઈએ તોડી નાખી. પછી ગાડી મોકલાવી, એ તોડી નાખી. ઘણા ભાણિયાભાઈ બહુ તોફાની હોય. રમકડા હારામાં હારા એને લઈ આવી દો, લાંબા ટકે નહીં. તો હવે હેલિકોપ્ટર મોકલાવ્યું. તૃણાવર્ત ભગવાનને લઈને આકાશમાં ઉપર ગયો. એને એમ થયું કે હવે હું મથુરા જઈ અને આ બાળક કંસને સોંપી દઉં. કંસ પોતાને હાથે એને મારી નાખશે, મને ઇનામ આપશે. ભગવાને કહ્યું, જો ભાઈ, આવ્યો તું તારી મરજીથી, બાકી હવે જઈશ તું મારી મરજીથી ને હું જ્યાં મોકલું ત્યાં જ જઈશ. એકવાર જે મારે શરણે આવે એ ત્યાં જાય છે જ્યાં ગયેલાઓ ક્યારેય પાછા આવતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. વિચાર કરો, ભગવાનને વેર ભાવે ભજનારાને પણ ભગવાને સદગતિ આપી છે. તો ભગવાનને જે ભક્તિભાવથી ભજે એની સદગતિમાં શું આશ્ચર્ય, એની પરમ ગતિ તો થાય જ. ભગવાન કહે છે કે હું 11 વર્ષનો ન થાઉં ત્યાં સુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય બહાર ન જાઉં. ભગવાન વ્રજમાં રહ્યા ને ત્યાં સુધી ભગવાને 5 નિયમોનું પાલન કર્યું છે. પહેલો નિયમ, 11 વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડવાની નહીં, ક્યાંય જવાનું નહીં. બીજો નિયમ, સીવેલા લુગડા પહેરવાના નહીં. કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી પીતાંબર, ઉત્તરીય, સીવેલા વસ્ત્ર નથી પહેર્યા. માથે પાઘડી, તૈયાર નહીં, કાયદેસર ફેંટો બાંધવાનો આવે. અથવા તો મોર મુકુટ. બરહા પીડમ નટવર વપુહુ. બરહ એટલે મોરપંખ, આ પીડ એટલે મુકુટ. બરહા પીડમ, મોરપીંછનો મુકુટ. વનની સંપત્તિના જ આભૂષણ ભગવાને ધારણ કર્યા જ્યાં સુધી વ્રજમાં રહ્યા. એટલે સીવેલા વસ્ત્ર પહેરવા નહીં. 11 વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય જવું નહીં. બીજું, સીવેલા વસ્ત્ર પહેરવા નહીં. ત્રીજો નિયમ, હાથમાં હથિયાર લેવું નહીં. જ્યાં સુધી ભગવાન વ્રજમાં રહ્યા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર નથી લીધું. જે જે અસુરોનો ઉદ્ધાર કર્યો એ બધાને વગર શસ્ત્રે માર્યા છે. હાથમાં હથિયાર નથી લીધું. વ્રજ તો પ્રેમીઓની ભૂમિ છે અને પ્રેમીઓને ઘાયલ કરવા માટે તો ભગવાનની સુંદર મૂર્તિ એ હથિયાર છે. શ્રી કૃષ્ણની મધુર મુસ્કાન એ પ્રેમીઓને ઘાયલ કરે છે. શ્રી કૃષ્ણની પ્રેમપૂર્ણ ચિતવન એ બધા ભક્તોને ઘાયલ કરે છે. અસુરોને મારવા માટે કોઈ હથિયાર નથી લીધું. ચોથો નિયમ, વાળ કપાવવા નહીં. ત્યાં સમયે સમયે વાળ કાપવા વાળા ભાઈ આવતા હતા અને એ હારા વાળ કાપીને જતા હતા, એવું ક્યાંય વર્ણન નથી.
श्री कृष्ण की घुंघराली लंबी लंबी अलकें जुल्फें वो लहराती, वाળ કપાવવા નહીં. 11 વર્ષ સુધી ક્યાંય જવું નહીં, પહેલો નિયમ. સિવેલા વસ્ત્ર પહેરવા નહીં, બીજો નિયમ. ત્રીજો નિયમ કયો? હે, તમે સાંભળો છો કે નહીં? ત્રીજો નિયમ કયો કીધો? હાથમાં હથિયાર લેવું નહીં. ચોથો નિયમ શું કીધું? ચોથો નિયમ કયો કીધો? નહીં, ચોથો નિયમ કયો કીધો? 4 નિયમની વાત થઈ. 11 સુધી ક્યાંય જાવ, 11 વર્ષ સુધી બહાર જવાનું નહીં, હિવેલા વસ્ત્ર પહેરવાના નહીં, હાથમાં હથિયાર લેવું નહીં. ચોથો નિયમ વાળ કપાવવા નહીં. અને 5મો નિયમ એટલે પગમાં જોડા પહેરવા નહીં. ભગવાને ઉઘાડે પગે આંટા માર્યા છે વૃંદાવનમાં, વ્રજમાં, અને એટલા માટે જ વ્રજમાં રજનું મહત્વ છે. વ્રજમાં રજનું મહત્વ. આ 5 નિયમોનું ભગવાને પાલન કર્યું જ્યાં સુધી વ્રજમાં રહ્યા. તો તૃણાવર્ત આકાશમાં લઈ ચાલ્યો ભગવાન શ્રી કૃષ્ણને. ત્યાં સુધી તો ભગવાને મોજ કરી કે વાહ, હેલિકોપ્ટર મામાએ મોકલાવ્યું, બહુ સારું છે, આ હેલિકોપ્ટરની રાઈડ બહુ સરસ. પણ હવે એમ કહે કે હું મથુરા લઈ જાઉં ને કંસને સોંપી દઉં, તો ભાઈ એ ન થાય. 11 વર્ષ સુધી મારે વ્રજ છોડીને ક્યાંય બહાર જવાનું થતું નથી. એટલે ભગવાને પોતાનું વજન વધાર્યું. એવા ભારી થઈ ગયા બાલકૃષ્ણ પ્રભુ, તૃણાવર્તથી એ વજન ઉચકાયું નહીં. એને એમ થયું કે ઉતાવળમાં જશોદાના લાલાને બદલે મોટી પથ્થરશિલાને તો નથી ઉપાડી લાવ્યો ને. ગોકુળમાં નંદજીના ફળિયામાં થોડેક આઘે એક નીલ રંગની બહુ મોટી પ્રસ્તર શિલા, પથ્થરની શિલા પડેલી. ગોપીઓની માથે લુગડા હુકવતી, અને હાંજ પડે નંદ બાબા એના ઉપર ચડીને આમ નેજવું કરીને જોતા કે ગાયું આવે છે કે નહીં પાછી ધણમાંથી. તૃણાવર્તને એમ થયું કે ઉતાવળમાં ને ઉતાવળમાં નંદના લાલાને બદલે એ નીલ રંગની પથ્થરશિલા તો ઉપાડી નથી લાવ્યો. વજન ઉચકાયું નહીં. એને એમ થયું કે હવે આને છોડી દઉં, અહીંથી પાડું, ઊંચાઈથી ફેંકી દઉં ને એટલે આ બાળક મરી જશે. ભગવાન ગળે વળગી ગયા બરાબર કે ભલા માણા, હારે આવ્યા પછી હારે જ જવાનું હોય. પાર્ટનરશિપ એટલે પાર્ટનરશિપ, આમ અધવચ્ચે છોડી ન દેવાય. ભગવાનને એમ થયું અંતે યા મતિ સા ગતિ, આવો નિયમ છે, અંતે જેવી મતિ એવી ગતિ. આ હું વિચાર કરતો હતો કે ઓલી પથ્થર શિલાને ઉપાડી નથી લાવ્યો ને ભૂલમાં, એટલે ભગવાને એના ઉપર જ એને પછાડ્યો. આપણી ભાષામાં ગામડામાં લોકો કે ફોદા વેરણાઈ ગયા, એની માથે પડ્યો ને ફોદા વેરણાઈ ગયા. એ મૃત્યુ પામ્યો. તૃણાવર્તનો ઉદ્ધાર થયો. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. આચાર્યો એનો અર્થ કહે છે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો પ્રભાવ ભગવાને નષ્ટ કર્યો. કારણ કે ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. આંધી આવી, તોફાન આવ્યું, એને કારણે મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. રજ એટલે ધૂળ અને તમ એટલે અંધારું. પણ બીજા અર્થમાં ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ, રજ એટલે રજોગુણ ને તમ એટલે તમોગુણ. આપણી ઇન્દ્રિયો જ્યારે રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં આવી જાય ત્યારે રજોગુણથી ચંચલતા આવે, તમોગુણથી જડતા આવે.
ચંચલતા અને જડતા એ બંને ભજનની અંદર વિઘ્નરૂપ છે. રજોગુણથી જ કામ, ક્રોધ, લોભ બધું ઉત્પન્ન થાય. એ પણ બાધા ઉત્પન્ન કરે ભજનની અંદર. તમોગુણને કારણે નીંદર આવે. હૂતો રે માણસ તો ભજન ક્યારે કરે? વહેલી હવારના ઉઠીને આપણા ભક્તો તો જા જા નિંદરા હું તને વારું, એ તું છે નારી ધુતારી રે, જા જા નિંદરા હું તને વારું. તો નિંદરા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે, નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી.